નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે ગયા લેક્ચરની અંદર આપણે આ ગણક દ્વારા ટપાલ પદ્ધતિ જોઈ ગયા, બરાબર. એમાં આ ગણક રૂબરૂ ટપાલ લઈને બધે જાય, આ ગણક દ્વારા ટપાલ પદ્ધતિ ક્યાં, આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીત. તો આ ગણક છે એ બધે પ્રશ્નાવલી લઈને જાય અને માહિતી મેળવે, બરાબર, જેથી કરીને યોગ્ય અને વ્યવસ્થિત સાચી વિશ્વસનીય માહિતી મળે. અને આ ગણક કેવો ઉત્સાહી ને એકદમ એવો હોવો જોઈએ, વિનયી હોવો જોઈએ અને કાર્યદક્ષતા પૂરેપૂરી હોવી જોઈએ, પ્રામાણિક હોવો જોઈએ, બરાબર. એના લાભ જોયા, એના ગેરલાભ જોયા. હવે આ ત્રણેય પદ્ધતિઓ જે હતી એ અહીંયા પૂરી થઈ. ત્રણેય પદ્ધતિઓ કઈ ખબર છે? એક પ્રત્યક્ષ તપાસની રીત, પરોક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત. એમાંય વળી પાછી પ્રશ્નાવલીની રીતની અંદર બે પદ્ધતિ, ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને આ ગણક દ્વારા પ્રશ્નાવલી. થઈ ગયું. આપણે પ્રાથમિક માહિતી મેળવવાની ત્રણ રીત જોઈ. અને હવે પ્રાથમિક માહિતી અહીંયા જુઓ, આપણે પીડીએફમાં પહેલી લીટીમાં લખેલું છે, પ્રાથમિક માહિતી એકત્રિત કરવા અગાઉ ચર્ચા કરેલ ત્રણ રીતો પૈકી કોઈ એક રીતનો સ્વીકાર કરવા માટે કોઈ ચોક્કસ નિયમ નથી. કે ભાઈ ત્રણ રીત કઈ મેં તમને કહી દીધી, પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત, બરાબર. એમાંથી ત્રણમાંથી કઈ રીતે તમારે તપાસ કરવી એનો કોઈ ચોક્કસ નિયમ નથી કે ભાઈ તમે આ હોય તો આ જ પદ્ધતિ વાપરો, એવો કોઈ ચોક્કસ નિયમ છે નહીં. તપાસ માટેની રીતની પસંદગીનો આધાર મુખ્યત્વે નીચેની બાબતો પર છે. નીચેની બાબતો એટલે આમ નીચે નહીં, અહીં જો લખેલા 6 મુદ્દા છે, બરાબર. તો એ 6 મુદ્દા તમે ધ્યાનમાં રાખો. એમાં પહેલો મુદ્દો છે તપાસ હેઠળ આવતા ક્ષેત્રનો વિસ્તાર. કે ભાઈ તમારે જે તપાસ કરવાની છે એ વિસ્તાર કેટલો મોટો છે, બરાબર. તો એ તપાસ હેઠળનો જે વિસ્તાર છે એ વિસ્તાર એનો ફેલાવો. પછી તમારા તપાસનો હેતુ શું છે, કે ભાઈ તમે શા માટે તપાસ કરાવો છો, તમારે કંઈક રીઝન તો હોય ને તપાસ કરાવવાનું, તો એ શા માટે તમે તપાસ કરાવો છો. નાણાકીય જોગવાઈ, આ તપાસ પાછળ તમે કેટલા પૈસા, કેટલા નાણાં ખર્ચી શકો એમ જુઓ, એ નાણાકીય જોગવાઈ. સમય મર્યાદા, તમારે કેટલા સમયની અંદર આ તપાસનું રિઝલ્ટ, પરિણામ જોઈએ છે, બરાબર. એનો અર્થઘટન કેટલા સમયમાં તમારે જોઈએ છે. કુશળ આગણકો તમારી પાસે કેટલા છે, તમે કેટલા મેળવી શકો એમ જુઓ. અને ચોકસાઈનું ધોરણ, ભાઈ રિઝલ્ટ કેવું જોઈએ છે, 100% વિશ્વસનીય માહિતી મળવી જ જોઈએ એવું જોઈએ છે, થોડું ઘણું આમ તેમ હોય તો ચાલશે. એટલે ચોકસાઈનું ધોરણ તમારું કેટલું છે. તો આ 6 મુદ્દાને ધ્યાનમાં લેવા પડે. ભાઈ તપાસના ક્ષેત્રનો વિસ્તાર બહુ જ વિશાળ હોય તો ભાઈ તમે પરોક્ષ તપાસ કરાવો, ટપાલ દ્વારા લ્યો, બરાબર. પછી તપાસ અને નાનો હોય તો આ ગણક દ્વારા મોકલો, ટપાલ પદ્ધતિ પ્રશ્નાવલી, બરાબર. અથવા તો પ્રત્યક્ષ તપાસ કરાવો, તપાસનો હેતુ શું છે, નાણાકીય જોગવાઈ, પૈસા કેટલા તમે ખર્ચી શકો એમ છો, બધા આ ગણકો કેટલા રાખી શકો છો, એ બધું ધ્યાનમાં રાખીને તમારે એક રીત પસંદ કરવાની, પછી એ રીતે તમે તપાસ કરાવી શકો, બરાબર. તો અહીંયા પ્રાથમિક માહિતીનું બધું પૂરું થઈ ગયું. અને હવે પછી તમને આપેલું છે 1.5 ગૌણ માહિતી. તો ગૌણ માહિતી એટલી બધી મોટી નથી, બરાબર. તો આજે આપણે અત્યારે જોવાનું છે ગૌણ માહિતી. તો ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો, તો આમાં આ પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં જે મેઇન મુદ્દા છે ને એ તમારે યાદ રાખવાના છે, બરાબર. 2 માર્ક્સમાં કદાચ પૂછાય ભાઈ ગૌણ માહિતી ક્યાંથી મેળવી શકે. તો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી મેળવવાના છે ને મુખ્યત્વે 2 પ્રાપ્તિ સ્થાનો છે, પ્રકાશિત અને બિન પ્રકાશિત, બરાબર. તો પ્રકાશિત અને બિન પ્રકાશિત. તો અહીંયા જુઓ, પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી, એની અંદર પહેલું તમને આપેલું છે સરકારી પ્રકાશનો. તો લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે, એના તારણો પ્રકાશિત કરે છે. કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયત સમયે માહિતી પૂરી પાડે છે. હવે સરકાર દ્વારા કેટલાય બધા એવા પ્રકાશનો બહાર પાડવામાં આવે છે, જે અને કેટલી એવી સંસ્થાઓ છે, સંગઠનો છે કે જે આપણા દેશની આંકડાકીય માહિતી એકઠી કરતા હોય અને નિયમિત રીતે કોઈ મેગેઝિન કે કોઈ ન્યૂઝપેપર કે કોઈ બુલેટિન આવતું હોય એની અંદર પ્રકાશિત કરતા હોય, બરાબર. તો એમાં દાખલા તરીકે આપેલું છે, ધારો કે કેન્દ્રીય આંકડાકીય સંગઠન
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન CSO. તમને એવું પૂછવામાં આવે CSO નું પૂરું નામ શું છે? સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. મેં તમને કીધું હતું અગાઉ, સ્પેલિંગમાં લખો તો સ્પેલિંગ મિસ્ટેક થવી જોઈએ નહીં, નહીતર ઉચ્ચાર લખો. ગુજરાતીમાં લખો પણ શું લખો? ઉચ્ચાર લખો. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, બરાબર. પછી રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, ભારતની વસ્તી ગણતરી કોણ કરાવે છે? NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. પછી ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રારની જનરલ કચેરી, ખેતીવાડી સંશોધન ભારતીય કારોબારી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR, બરાબર. એનું પૂરું નામ પૂછાય, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. પછી સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ. આવું સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ એક UN-નું હતું, UN સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ, બરાબર. આ ગુજરાત સ્ટેટનું છે, સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ. પછી સ્ટેટિસ્ટિકલ આઉટલાઇન ગુજરાત સ્ટેટ, સોશિયો ઇકોનોમિક રિવ્યૂ અને ગુજરાત સ્ટેટ, સોશિયો ઇકોનોમિક રિવ્યૂ ગુજરાત સ્ટેટ. આ બધા ગુજરાત રાજ્યના, બરાબર. ઉપરના જે છે એ આખા ઇન્ડિયામાં આવે, કેન્દ્રીયવાળા છે, બરાબર. તો આટલી બધી જે સંસ્થાઓ છે સરકારી પ્રકાશનો, એ ગૌણ માહિતી એમાંથી તમે લઈ શકો. પછી અર્ધ સરકારી પ્રકાશનો આપેલા. તો અર્ધ સરકારી પ્રકાશનમાં કોણ છે? તો કે અર્ધ સરકારી સંસ્થાઓ. કેવી? તો કે જીવન વીમા નિગમ, LIC, લાઈફ ઇન્સ્યોરન્સ, બરાબર. રાજ્ય વિદ્યુત બોર્ડ વગેરે તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતીનો અર્ધ સરકારી પ્રકાશનો હોય. તો એની અંદર જીવન વીમા નિગમ ને રાજ્ય વિદ્યુત બોર્ડ વગેરે તરફથી નિયમિત રીતે વિવિધ માહિતી આવતી હોય. પછી આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, પહેલાં આવી ગયા સરકારી પ્રકાશનો, પછી આવ્યા અર્ધ સરકારી અને પછી આવે છે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. તો આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, UNO, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, એ આંતરરાષ્ટ્રીય થઈ ગયું, બરાબર. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, IMF એનું પૂરું નામ, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, ILO, બરાબર. UNO નું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, IMF નું પૂરું નામ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. પછી આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન ILO નું પૂરું નામ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, બરાબર, દ્વારા અગત્યની માહિતી પ્રકાશિત કરવામાં આવે. હવે એ આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર હોય, ભાઈ ભારતમાં મજૂરોની સ્થિતિ શું છે, પાકિસ્તાનમાં મજૂરોની સ્થિતિ શું છે, અફઘાનિસ્તાનમાં મજૂરોની સ્થિતિ, અમેરિકામાં, બરાબર, ઇંગ્લેન્ડની અંદર. તો આવા અલગ અલગ કન્ટ્રીની અંદર મજૂરોની સ્થિતિ શું છે એના એ બધી આમાં ILOની અંદર પ્રકાશિત કરવામાં આવે. પછી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ છે, તો વિશ્વમાં કયા દેશમાં કેવી નાણાંની સિચ્યુએશન છે. ફોર એક્ઝામ્પલ ગ્રીસ છે, તો આજથી 3-4 વર્ષ પહેલાં ગ્રીસ છે એ નાદાર જાહેર થઈ ગયું. આખા દેશના ગવર્મેન્ટ પાસે પૈસા જ નહોતા દેશની અંદર ખર્ચવા કરવા, બરાબર. તો આવી બધી માહિતી છે એ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એનું જે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ છે એ રજૂ કરતું હોય. એના પછી ચોથા નંબર ઉપર આવે છે સંશોધક સંસ્થાના અહેવાલ. પહેલાં આવી ગયું રાષ્ટ્રીય પ્રકાશનો, સરકારી પ્રકાશનો, અર્ધ સરકારી પ્રકાશનો, પછી આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. એના પછી આવી ગયું સંશોધન સંસ્થાના અહેવાલો. સંશોધન સંસ્થા જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન, બરાબર. તો પછી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ, સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી ભાવનગર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ દિલ્હી, નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ કાઉન્સિલ, બરાબર. એના પછી ન્યૂ દિલ્હી ઇકોનોમિક નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ ન્યૂ દિલ્હી. એમના પ્રકાશનો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવે. સંશોધક સંસ્થાના અહેવાલો, એની અંદર જો આટલી બધી સંશોધક સંસ્થાઓ તમને આપી છે. કેવી કેવી? તો કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ, સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી ભાવનગર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ દિલ્હી, નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ ન્યૂ દિલ્હી, બરાબર. આ બધા જે પ્રકાશનો બહાર પાડે એ પ્રકાશનોની અંદર સંશોધક સંસ્થાના એ જે સંશોધન કરતી હોય, જેના ઉપર સોલ્ટ એન્ડ મરીન છે તો એ મીઠા ઉપર સંશોધન કરતી હોય, પાણી ઉપર સંશોધન કરતા હોય, બરાબર. કઈ જગ્યાએ પાણીમાં કેટલું સોલ્ટ છે, કેટલું સોડિયમ છે,
બરાબર, કેટલું સોડિયમ ક્લોરાઇડ છે. તો એ બધા એનું જે નવું નવું સંશોધન થાય, એના રિસર્ચ પેપર જે લખાય, એ રિસર્ચ પેપર છે ને એ સંશોધક સંસ્થાના અહેવાલો, એને સંશોધક સંસ્થાનો અહેવાલ કહેવાય કે ભાઈ કૃષિ યુનિવર્સિટી છે તો એ શું કરે છે. તો એ બધા જે છે એ બધા એના પ્રકાશનની અંદર પ્રકાશિત થતા હોય. બરાબર. એના પછી 5મા નંબર ઉપર આવે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. તો કોઈ સ્વાયત્ત સંસ્થા હોય, ભાઈ કોઈ સ્વયંભૂ સંસ્થા ચલાવે છે કે ભાઈ આપણે દેશના અને સમાજના વિકાસ માટે સંસ્થા શરૂ કરવી છે, કોઈ NGO. બરાબર. પછી નગરપાલિકાઓ એનું બુલેટિન, એના જે કામ છે એની એક બુલેટિન બહાર પાડતી હોય. જિલ્લા પંચાયતો એ જિલ્લાની અંદર જે કંઈ કામ થાય છે એની જાહેરાતો આપતી હોય. એગ્રીકલ્ચર યુનિવર્સિટીને તેના વાર્ષિક અહેવાલો. એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ છે ને એની અંદર વિદ્યાર્થીઓ ને બધા સંશોધન કરતા હોય, પ્રોફેસરને. બરાબર. તો એની અંદર જે સંશોધન કરવામાં આવે એને આખા વર્ષ દરમિયાન ખેડૂતોના વિકાસ માટે જે પ્રોગ્રામો કરેલા હોય, કયું નવી નવી વસ્તુઓ બહારના દેશમાંથી કોઈ નવી ટેકનોલોજી લઈને આવતા હોય, તો એ બધી જે વસ્તુઓ છે, બરાબર, તો એ બધા એના વાર્ષિક અહેવાલોને બધું પ્રકાશિત થતું હોય. તો 5મા નંબર ઉપર જે ગૌણ માહિતી મેળવવાના સ્થાન છે એ શું છે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કોઈ સ્વાયત્ત સંસ્થાઓ હોય, પછી નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને તેના વાર્ષિક અહેવાલો એ પ્રકાશિત કરે છે. એના પછી 6ઠા નંબર ઉપર છે વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો. તો કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ એન્ડ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ઇકોનોમિક ટ્રેન્ડ્સ. તો કે ઇકોનોમીની અંદર અત્યારે કેવો ટ્રેન્ડ ચાલે છે, તો બરાબર એની અંદર જે કંઈ પણ ઇકોનોમીની અંદર નવી નવી ઘટમાળ બનતી હોય, નવી નવી ઘટનાઓ થતી હોય, બરાબર, તો એ બધું એની અંદર તમને ઇન્ફોર્મેશન મળી જતી હોય. તો એ તમારા માટે ગૌણ માહિતી થાય ને. પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ભાઈ CA, બરાબર, એની અત્યારે શું પરિસ્થિતિ છે, કેવા ફ્રોડ થાય છે, બરાબર, અને કેવા કેવા વ્યક્તિઓની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ને કેટલી જરૂર છે, આ છે તે છે, એ બધું એકાઉન્ટ રિલેટેડ, બિઝનેસ રિલેટેડ જે બધી વસ્તુ એની અંદર આવતી હોય. તો ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવું જર્નલ છે એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે. બરાબર. એના પછી તમને આપેલું છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જનરલ ટ્રેડ રિવ્યૂ. બરાબર. ટ્રેડ રિવ્યૂની અંદર ફોરેન ટ્રેડ જે કરતા હોય, એક્સપોર્ટ ને ઇમ્પોર્ટનો બિઝનેસ હોય, તો કઈ રીતના ફોરેન ટ્રેડ કરવું અને વિદેશના માર્કેટોની અંદર ભારતની કઈ કઈ વસ્તુઓની ડિમાન્ડ છે અને ભારતની અંદર વિદેશની કઈ કઈ વસ્તુઓની ડિમાન્ડ છે, તો એ બધી વસ્તુઓ છે એ બધી તમને ટ્રેડ રિવ્યૂમાં એની માહિતી તમને મળી રહે. બરાબર. તો આ બધા જે વ્યાપારી અને વ્યવસાયિક સંગઠનો છે એ બિઝનેસને લગતા પ્રકાશનો છે એ મોકલતા હોય અથવા તો જર્નલને એ બધું બહાર પાડતા હોય, જેથી કરીને આપણે એની અંદરથી ગૌણ માહિતી મેળવી શકીએ. એના પછી 7મા નંબર ઉપર આવે છે વર્તમાન પત્રો અને સામયિકો. બરાબર. એ તો વર્તમાન પત્ર તો તમે બધાએ જોયા જ હોય. વર્તમાન પત્ર એટલે સમાચાર પત્ર. તો અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવહાર, રમતગમત જેવા ક્ષેત્રો માટેની માહિતી, ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ વીકલી, કોમર્સ, પછી બિઝનેસ ટુડે એ ગુજરાત સમાચારમાં સોમવારે આવે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ જેવા જુદા જુદા વર્તમાનપત્રો અને સામયિકો મેળવી શકાય છે. આ પણ ગૌણ માહિતી માટેના અગત્યના પ્રાપ્તિ સ્થાન છે. વર્તમાનપત્રો છે ને એ પણ ગૌણ માહિતી માટેના અગત્યના પ્રાપ્તિ સ્થાન છે. બરાબર. તો વાણિજ્ય વ્યાપાર વિશે તમારે જાણવું હોય, કોઈ કંપની છે એનો ગ્રોથ આ વર્ષે કેટલો થયો, કઈ કઈ કંપનીએ કેટલી નવી પ્રોડક્ટ લોન્ચ કરી, આથી એ બધી તમારા માટે શું થાય? ગૌણ માહિતી થાય. આ જર્નલવાળાએ પહેલાં ભેગી કરી એટલે જર્નલવાળા અને ન્યૂઝપેપરવાળાને એ બધા માટે પ્રાથમિક માહિતી હો. તમે ન્યૂઝપેપરમાંથી લ્યો છો એટલે તમારા માટે ગૌણ માહિતી થાય. પ્રાથમિક માહિતી ને ગૌણ માહિતીની વ્યાખ્યા આપણે જોઈએ ને. પ્રાથમિક માહિતી એટલે કોઈ સંસ્થા કે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક દ્વારા પ્રથમ વખત જ અસલ સ્વરૂપે મેળવવામાં આવતી માહિતી. અને ગૌણ માહિતી એટલે કોઈ સંસ્થા કે સંશોધક દ્વારા અન્ય કોઈ સંસ્થા કે સંશોધક દ્વારા એકઠી કરાયેલી માહિતીનો ફરી વખત ઉપયોગ કરવામાં આવે તો એ ઉપયોગ કરનાર વ્યક્તિ માટે એ માહિતી કેવી થઈ જાય? ગૌણ માહિતી થઈ જાય. બરાબર.
તો આ વર્તમાનપત્રો અને સામયિકો એની અંદરથી પણ તમે ધંધા, પછી રોજબરોજ સ્ટોક માર્કેટમાં શું ચાલે છે, બરાબર, કેના ભાવ ને કેટલા વધ્યા કેટલા ઘટ્યા, પછી કોમોડિટી, ભાઈ સોના ચાંદી છે, બરાબર, તેલ ક્રૂડ ને એ બધું, ડોલર છે, ફોરેક્સ, એની અંદર કેટલા ભાવ વધઘટ થાય છે અને આ ભવિષ્યનું માર્કેટ કેટલું રહેશે, બરાબર. તો એ બધાની અંદરથી તમે ગૌણ માહિતી મેળવી શકો, બરાબર. તો પ્રકાશિત ગૌણ માહિતીના સ્થાન તમે અહીંયા જોયા, પ્રાપ્ય સ્થાન. તો કે એની અંદર જો તમારે મેઇન મુદ્દા છે ને એ ખાસ યાદ રાખવાના છે, બરાબર. કારણ કે 2 માર્ક્સમાં તમને પૂછાય કે ભાઈ પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો જણાવો ગૌણ માહિતીના, તો તમારા 7 મુદ્દા સીધા લખી દેવાના, બરાબર. એની અંદર તમારે 2 માર્ક્સમાં આ બધું એક્સપ્લેન કરવાની જરૂર છે નહીં. પણ જો તમને 3 માર્ક્સની અંદર પૂછાય તો અંદરના એક 2 ઇન્સ્ટિટ્યૂટના નામ લખવાના, બરાબર. તો પ્રકાશિત અને બિન પ્રકાશિત. પ્રકાશિત એટલે એ જાહેરમાં પ્રકાશિત થતા હોય, બિન પ્રકાશિત એટલે એ જાહેરમાં ન આવતા હોય, સમજાણ. આ વર્તમાનપત્રની બધા જાહેરમાં પ્રકાશિત થાય ને એમ, પણ બિન પ્રકાશિત એટલે ભાઈ કોઈ કંપનીનો કર્મચારીનો પગાર, તો એ થોડા છાપામાં આપે ભાઈ અમે અમારી કંપનીમાં કર્મચારીઓને આટલા પગાર આપી છે, આટલો પ્રોવિડન્ટ ફંડ કાપી છે ને આ બધું TDS કાપી છે ને એવું બધું, એવું થોડું જાહેરાત પેપરમાં આવે ના આવે, બરાબર. એનો મતલબ જે પ્રકાશિત થાય છે એ પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી. તો કેટલા સ્થાન છે? તો 7 સ્થાન અહીંયા આપણે ચોપડીમાં ભણ્યા, બરાબર. એમાં સરકારી પ્રકાશનો પહેલું, બીજું શું હતું? અર્ધ સરકારી પ્રકાશનો, ત્રીજું હતું આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, બરાબર. ચોથું હતું સંશોધક સંસ્થાના અહેવાલો, પાંચમું છે સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલો. એના પછી છઠ્ઠું હતું વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો, સાતમું છે વર્તમાનપત્રો અને સામયિકો, બરાબર. તો આ જે બધા તમે ભણ્યા એ છે પ્રકાશિત માહિતીના પ્રાપ્તિ સ્થાનો, બરાબર. એના પછી તમને આપેલું છે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ગૌણ માહિતી. બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ગૌણ માહિતી એટલે એ માહિતી પ્રકાશિત ન થતી હોય. હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું, ધારો કે કોઈ કર્મચારીનું, કોઈ કંપનીના કર્મચારીઓનો પગાર, એ તો તમારી કંપનીના મેનેજરને જઈને કહેવું પડે કે ભાઈ તમારી કંપનીમાં જે કામ કરે છે કર્મચારીના પગારનું લિસ્ટ જોઈ છે મારે, એના ઉપર થોડોક સર્વે કરવાનો છે. તો એ કંપનીના મેનેજર એના માલિકની પરવાનગી લઈને તમને જે માહિતી આપે એને બિન પ્રકાશિત માહિતી કહેવાય. એ કોઈ ન્યૂઝપેપર કે કોઈ જર્નલની અંદર પ્રકાશિત થતી હોતી નથી, બરાબર. તો સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી, પરંતુ વિનંતી કરીને ખાનગી કે જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરેલ બિન પ્રકાશિત આંતરિક અહેવાલમાંથી માહિતી મેળવી શકાય છે, બરાબર. ધારો કે કામદારોના પગાર, કેટલા સમયથી નોકરી કરે છે એટલે એનો અનુભવ, એનું શૈક્ષણિક સ્તર, ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ, જુદી જુદી યુનિવર્સિટીના PhDના અહેવાલો, આ બધી કેવી માહિતી છે? બિન પ્રકાશિત થયેલી માહિતી, બરાબર.